નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ પાર્ટ 6 આજનો ભાગ 6 એમાં આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 કેવી રીતે દર્શાવાય એની સરળ સમજૂતી મેળવીશું। આના અગાઉના 5 વિડીયોમાં હજુ સુધી તમે જો એ વિડીયો ન જોયેલા હોય તો એકવાર જરૂરથી જોજો, જેથી કરીને તમને બેઝિક પહેલાં એનો ખ્યાલ આવી જાય તો પાર્ટ 6 તમને સરળતાથી આવડી જશે। અગાઉના 5મા પાર્ટમાં અને ચોથા પાર્ટમાં વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 કેવી રીતે દર્શાવાય સંખ્યા રેખા ઉપર એ દર્શાવેલું છે, એ રજૂ કરેલ છે, તો એ વિડીયો અવશ્ય જોઈ લેજો। તો હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને ધોરણ 9નું તમામ ગણિત અને વિજ્ઞાન એના તમને વિડીયો મળતા રહેશે અને ધોરણ 10ના ગણિત વિજ્ઞાનના વિડીયો પણ મળતા રહેશે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં વર્ગમૂળ 5 એટલે મિત્રો આ રીતે એને દર્શાવી શકાય, વર્ગમૂળ 4 + 1 એટલે વર્ગમૂળ 5 થઈ ગયા। પછી એને આવી રીતે આપણે વર્ગ સ્વરૂપે લખીએ તો 2નો વર્ગ + 1નો વર્ગ। હવે 2નો વર્ગ એટલે 4 + 1નો વર્ગ એટલે 1, 4 ને 1 5 એટલે આપણે વર્ગમૂળ 5 દર્શાવવાનું છે। તો સૌથી પહેલાં પ્રમાણ માપ શીખી લઈએ કે 1 એકમ એટલે કેટલા સેન્ટીમીટર લેશું। ગમે તેટલા સેન્ટીમીટર લઈ શકાય। આપણે અહીંયા 3 સેન્ટીમીટર એટલા માટે રાખેલ છે કે આકૃતિ વ્યવસ્થિત દોરી શકાય। કોઈને 4 સેમી રાખવા હોય તો 4 સેમી રાખી શકે, 5 સેન્ટીમીટર પણ રાખી શકાય, 2 સેન્ટીમીટર પણ રાખી શકાય। પણ જો સાવ ઓછા સેન્ટીમીટર લેશું અહીંયા તો આકૃતિ સાવ નાની થઈ જશે, એટલે સરળ પડે એટલા માટે 1 એકમ એટલે 3 સેન્ટીમીટર। તો આપણે પહેલાં 2 એકમ લેવાના છે, બરાબર। હવે 1 એકમ પ્રમાણે જોઈએ તો 3 સેન્ટીમીટર, તો 2 એકમ લેવા હોય તો 6 સેન્ટીમીટર। તો પહેલાં 3 સેન્ટીમીટરના 2 પહેલાં માપ લઈ લઈએ। જો આવી રીતે સૌથી પહેલાં 1 એકમ એટલે 3 સેન્ટીમીટર અને બીજો એકમ એટલે 6 સેન્ટીમીટર। આપણે અહીંયા નિશાન કરી લઈએ। જુઓ, આ 1 એકમ, અહીંયા 1 રાખશું, આ 1 એકમ અને આ બીજો એકમ। મિત્રો ગમે તેટલા સેન્ટીમીટર લઈ શકાય એ પહેલાં યાદ રાખજો, આમાં કોઈ ફિક્સ માપ હોતું નથી, બરાબર। એટલે સરળતા ખાતર આપણે 3 સેન્ટીમીટર લીધેલ છે 1 એકમ બરાબર। તો અહીંયા આપણે 2 એકમ લેવાની જરૂર પડશે એટલે ટોટલ 6 સેન્ટીમીટર થયા, બરાબર। અહીંયા નામ આપી દઈએ, ધારો કે એ નામ આપ્યું, OA 2 એકમ અને માપ લઈએ તો 6 સેન્ટીમીટર। હવે શું કરીશું, અહીંયા એક લંબ રેખા પણ દોરવી પડશે અને એ 1 એકમ રાખશું, કારણ કે જો અહીંયા 2 અને 1 છે ને, એટલે આપણે હવે લંબ રેખાખંડમાં 1 એકમ રાખશું અને એનું માપ આપણે 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર। તો આ થયા 3 સેન્ટીમીટર। તો અહીંયા બરાબર આ થશે 1 એકમ અને અહીંયા કંઈ નામ આપી દઈએ, ધારો કે P। હવે શું કરવાનું, O અને P ને જોડી દઈશું। આ OP, બરાબર। આ થશે આપણો કાટખૂણો, તો આ થશે કર્ણ, કારણ કે કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ હોય। તો અહીંયા વાત આવશે પાયથાગોરસના પ્રમેયની। તો જો મિત્રો, પાયથાગોરસના પ્રમેય મુજબ, એ પ્રમેય આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની સામેની 2 બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય। તો આપણે આ એક બાજુ લઈશું અને આ એક બીજી બાજુ લઈશું અને આ કર્ણ છે, કર્ણનો વર્ગ એની સામેની આ જે 2 બાજુ છે એના વર્ગના સરવાળા બરાબર હોય। તો હવે એક બાજુ કર્ણ એટલે શું, તો કર્ણ એટલે OP, તો OPનો સ્ક્વેર। એક બાજુ એટલે કઈ, તો આપણે નીચે લઈશું એક બાજુ OA નો સ્ક્વેર, બીજી બાજુ કઈ થશે AP, અહીંયા લખશું APનો સ્ક્વેર। એની કિંમત મૂકી દઈએ, OA એટલે આપણે 2 એકમ લીધેલા છે, તો અહીંયા રાખશું 2 એનો વર્ગ। AP બરાબર કેટલા એકમ લીધેલા છે, તો કે 1નો વર્ગ। 2નો વર્ગ કેટલો થાય, 4, 2 ગુણ્યા 2 પ્લસ 1નો વર્ગ 1 ગુણ્યા 1 એટલે 1નો વર્ગ હંમેશા 1। આ જવાબ મળ્યો OPનો વર્ગ। પણ આપણે જોઈએ છે OP, તો પહેલાં આનો સરવાળો કરી નાખીએ।
અને એનું પછી વર્ગમૂળ કાઢીએ તો અહીંથી વર્ગ નીકળી જશે અને આને વર્ગમૂળમાં મૂકી દઈશું એટલે વર્ગમૂળ 5. તો ઓપી બરાબર વર્ગમૂળ 5 એટલે આ જે ઓપી કર્ણ છે એ થશે વર્ગમૂળ 5. હવે એક કામ બાકી રહ્યું. શું કરશું? ઓપી જેટલી ત્રિજ્યા લેશું, કારણ કે આ ઓપીનું માપ આપણે વર્ગમૂળ 5 આવ્યું અને સંખ્યા રેખા ઉપર એને હવે દર્શાવવાના છે. અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5ને દર્શાવવા હોય તો આટલી ત્રિજ્યા લેવી પડે અને અહીંથી કેન્દ્ર ગણીને એક ચાપ આપણે આવી રીતે દોરીશું. બરાબર? અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી. તો હવે એને સંખ્યા રેખા ઉપર અહીંયા નામ આપી દઈએ સી બિંદુ અને આ જે માપ આપણું થયું અહીંયા વર્ગમૂળ 5. તો જો એકદમ સહેલું થઈ ગયું. આ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5. તો એનો મતલબ એવો થયો કે ઓપી બરાબર અહીંથી લઈને સી સુધી, ઓથી લઈને સી સુધી, ઓ સી બરાબર વર્ગમૂળ 5. આ આપઆપ થશે એકદમ સહેલું. તો આવા જ વિડીયો હજી અવારનવાર આપણે રજૂ કરતા જ રહેશું. તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.